સિક્યુરિટી ગાર્ડ વાળા આવી ગયા ડાયરેક્ટ અમારો કેમેરો બંધ હતો ત્યારે હા તોપના ગોળા પડ્યા જોઈ ગઈ કઈ બાજુ ભૂરા જવાનું છે આપણે આ જાવીએ ખારી જગ્યાએ મસ્તકાની હા આજ આપણે કોઈ જોઈ ન હોય ને આપણા ગુજરાતમાં એવી જગ્યાએ આપણે જવાનું છે આ બધાને આપણે દેખાડ્યું એક નંબર જગ્યા આજ આપણે વાંધો ને જઈ આવી હાલો હાલો માવો બાવો ખાઈ હા માવો બાવો ખાઈ લેવી ચકાવી આપણે ગાડી હવે હાલો હવે કરો ગાડી ચાલુ હાલો આમાં આવે તો ખબર પડે કેટલી વીએ હો થાય મોરે મોરો મારી દો તો માનું મર્દના દીકરા છો હાલો ભાઈ ગાડી કેટલા ભાઈઓ છે જેને ઉતરવું હોય ઉતરી જજો ભાઈ હાલતા હાલતા અમને ખબર પડી કે અહીંયા તો કૂતરાનો પણ સ્વિમિંગ પુલ છે ઓહો યાર જો યાર કેવી મજા કરે છે યાર એ એટલું સાંભળતા જ મારો મિત્ર કહે છે કે હાલો આપણે પણ મોદી કાકાનો જ્યુસ પી એટલે કે મોદી કાકા બનાવે એ જ્યુસ પી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ફાઇનલી મિત્રો અમે તો પહોંચી ગયા હતા કાળા પણ ત્યાં એવું બને છે કે પહેલાં ગેટે આપણે જાવી તો 100 રૂપિયા ટિકિટ હતી હા તો એ પણ પ્રોબ્લેમ નહોતો પણ એવું કહેતા કે હવેલીની અંદર તમને જવા નહીં મળે ખાલી ગાર્ડનમાં તે ઘૂમવા મળશે તો અમે એક જોગાડ લગાડીને પાછળ થઈને જાવીએ છીએ તો એ તમને આગળ જોવા મળશે કે કઈ રીતે અમે ગયા હતા શું હતું શું નહોતું એટલે તમે જોજો શું થાય છે હવે બાકી જુઓ તમે આ નજારો ખાલી જુઓ કેવું મસ્ત કાનું છે બધું ઝાડવા બળવા આજુબાજુ મેં તમને હમણાં જ કીધું હતું કે આપણે આવી રીતે બધું બની ગયેલું છે પહેલાં ગેટેથી તો અમે આ પાછળના રસ્તેથી હવે જઈ રહ્યા છીએ તો આપણે હવે જોઈએ કે પાછળના રસ્તેથી કેવું થાય છે કારણ કે અહીંયા 3-4 ગેટ આવેલ છે તો કયા ગેટેથી આપણે જવા મળે છે જો આ હનુમાન દાદાનું સરોવર છે હજી ઘણા બધા હતા પણ સરોવર પણ બધા કાઢી નાખ્યા છે અત્યારે હાલ તો કોક તડકો પડે છે ભાઈ બંધ બહુ તડકો પડે છે હા હવેલીના કેટલા રસ્તા છે કઈ ખબર નથી પડતી સામે જ હવેલી છે અહીંયા ગેટ ના પડી આ છે કેટલા 3 નંબરનો ગેટ છે 3 નંબરના ગેટે ગયા ના પડી પાછા જઈને 3 કિલોમીટર જઈને બીજા નંબરના ગેટે જાવ તો ગાડી આપણી પડી છે સામે નંબરના ગેટે બરોબર પછી જોઈએ આપણે ત્યાંથી એન્ટ્રી મળે છે કે નથી મળતી નારાયણ સરોવર લખેલું છે હા એન્ટર થઈ ગયા હવે જોઈ છે અહીંયા કેમનું થાય છે અંદર જવા દે છે
આપણે જો ખાલી હોવાજી સડાઈ તો ડાયરેક્ટ ચાલુ રાખજો. કોઈ નહીં ખોલા ચાલુ છે. બંને અમે ઘણું બધું જોયું પણ અહીંયા તો કોઈ હતું નહીં, તો અમે એવો તકનો લાભ ઉઠાવીને હવે અમે નીકળીએ છીએ. છટકીને અંદર ગરી જવી ફટાફટ. શું થાય છે આગળ જોવો હવે. આવવા દે તો બીજું ને ટિકિટ કાઉન્ટર સુગંધ કેવી આવે છે? હા ખબર. હા ફ્રી થઈ જાય ઠીક છે. એવું જ લાગે. કયો રસ્તો ક્યાં જાય? હા એવી નહીં ડાયરેક્ટ ન જાય. કોઈને પૂછવું પડશે. હા હા મેં કેમ પતી જશે? થોડી ચાલુ રાખો. હા ચાલુ રાખવાનું આવે. આપણે ગાડી મેકવાનું કઈ જગ્યાએ છે? ગાડી મેકાય એવું અંદર હવેલી અંદર જ છે. મેકવા દેશે ને? ટિકિટ વાળું નથી કોઈ. ના નથી કોઈ. હાલો એટલે ક્યાં કણે જવાનું હોય? અહીંયા કામ કરવાવાળાને અમે પૂછ્યું તો એ લોકોને તો મતલબ કંઈ ખબર જ નથી આમની પાસે ટિકિટ છે કે નથી. તો એમને એમ હતું કે ટિકિટ આમની પાસે છે, એટલે અમને કીધું કે હવેલીની અંદર ગાડી મૂકાવજો. તો અમે પણ એ તકનો લાભ ઉઠાવીને હવે અમે અંદર હવેલીની અંદર ગાડી મૂકશું. પણ હવે અંદર હવેલીની અંદરની એન્ટ્રી તો અમને મળવાની નથી, કારણ કે ટિકિટ પણ નથી. પકડાણા હોત તો વધારે ઓલું થાત. પણ ગાર્ડનમાંથી પકડ્યા હતા તોય છતાં તો આને પૂછીએ આપણે શું કહે છે. આપણે ગાડી ક્યાં મેકવાની? ગાડી પાર્કિંગ છે?